નમસ્કાર, હું ગુણવંત સરવૈયા। ડિજિટલ યુગમાં બાળકોની સુરક્ષાને લઈને ચાલી રહેલા લાંબા ચર્ચા કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકાર બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તરફેણ નથી। તેના બદલે સરકાર 18 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે એક બારીક અને શ્રેણીબંધ અભિગમ આપવાની તૈયારી કરી રહી છે। इंडियन एक्सपर्टना अहवाल मुजब आगामी ચોમાસુ સત્રમાં સરકાર બાળકોના સોશિયલ મીડિયા પર વપરાશ અંગે નવો કાયદો લાવી શકે છે, જેમાં બાળકોને તેમની ઉંમર મુજબ 3 અલગ અલગ શ્રેણીમાં વહેંચવામાં આવશે। આ વર્ગીકરણ મુજબ 8 થી 12 વર્ષના બાળકો માટે સૌથી કડક અને મર્યાદિત નિયમો રહેશે, જ્યારે 12 થી 16 વર્ષના વય જૂથના માટે મધ્યમ સ્તરની દેખરેખ માટે ચોક્કસ મર્યાદા નક્કી કરાશે। તદુપરાંત 16 થી 18 વર્ષના કિશોરો પ્રમાણમાં સ્વતંત્રતા મળશે, પરંતુ તેમને સુરક્ષાના કડક ધોરણોનું પાલન કરવું પડશે। આઈટી મંત્રાલયમાં ચાલી રહેલી ગંભીર વિચારણા મુજબ બાળકોને સોશિયલ મીડિયા પર સમય મર્યાદા નક્કી કરવાનો વિકલ્પ હાલ મોખરે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર નવી નીતિ અંતર્ગત બાળકોને સાંજે કે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર લોગિન કરવાની મંજૂરી આપવામાં આવે, તેમજ દિવસ દરમિયાન પણ તેમના ઉપયોગ માટે 1 કલાક જેવી નિશ્ચિત સમય મર્યાદિત કરવામાં આવશે। આ ઉપરાંત પ્લેટફોર્મ પર નવું એકાઉન્ટ ખોલતી વખતે ટેકનિકલ રીતે માતા પિતાની ફરજિયાત સંમતિ લેવી પડશે, તેથી કડક વ્યવસ્થા પર ગોઠવવામાં આવશે। હાલમાં આંધ્રપ્રદેશમાં 13 વર્ષના, કર્ણાટકે 16 વર્ષની ઉંમરના બાળક માટે પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે। જો કે ફેસબુક જેવી દિગ્ગજ કંપનીઓને ચિંતા વ્યક્ત કરી છે કે જો દરેક રાજ્યમાં અલગ અલગ નિયમો હશે તો તેનું પાલન કરવું ટેકનિકલ રીતે મુશ્કેલ બનશે। આથી જ કેન્દ્ર સરકાર એક સામાન્ય કેન્દ્રીય કાયદો લાવવા માંગે છે, તેથી સમગ્ર દેશમાં એક સરખા ધારાધોરણો મુજબ લાગુ પડે। આર્થિક સર્વેક્ષણ 2025 થી 16માં પણ બાળકોમાં વધી રહેલા ડિજિટલ લતને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। સર્વેલન્સમાં બાળકો પર થતી ટાર્ગેટ જાહેરાતોને રોકવાની એકમાત્ર શિક્ષણ માટે જ એક ટેબ્લેટ કે વાપરવાની ભલામણ કરવામાં આવી હતી। જો કે ઇન્ટરનેટ ફાઉન્ડેશનમાં સંગઠનોની ચેતવણી પણ આપી છે કે સુરક્ષાના નામે લગાવવામાં આવતા પ્રતિબંધો ઘણીવાર છોકરાઓને ઇન્ટરનેટ સુધી પહોંચવાનો કાયમી ધોરણનો ખતમ કરી શકે છે, જેથી ડિજિટલ ગેપ વધી શકે છે। તમારું શું મંતવ્ય છે? કોમેન્ટથી જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આભાર।